ગુજરાતમાં અંદાજે 6 મહિના પહેલા આઈપીએસ અધિકારીઓ છે તેમને પ્રમોશન અપાયું, પરંતુ તેઓ પોસ્ટિંગ અને પગાર માટે રાહ જોઈ રહ્યા છે। ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે ગૃહ મંત્રાલયમાં આખરે શું નિર્ણય શક્તિનો અભાવ છે? આખરે ગૃહમંત્રી છે તે કોના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે? આ જ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। ગત વર્ષે અંદાજે ઓગસ્ટમાં આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપ્યા બાદ હજુ પણ તેઓ નવી જવાબદારીની રાહ જોઈ રહ્યા છે। પ્રમોશન બાદ પોસ્ટિંગની અને પગારની રાહ જોઈ રહ્યા છે। ત્યારે રાજ્યના વહીવટી કામકાજ અંગે ગંભીર સવાલ ઊભા કરે છે। આ સ્થિતિમાં અધિકારીઓની કાર્યક્ષમતા અને મનોબળ બંનેને અસર કરી રહી છે। પ્રમોશન પ્રાપ્ત અધિકારીઓ હવે દરરોજ રાજ્ય પોલીસ મુખ્યાલય કે ગૃહ વિભાગ તરફ મીટ માંડવા મજબૂર થયા છે। સરકારના વહીવટી વર્તનથી તેમના માટે અનિશ્ચિતતા સર્જાય છે। એક તરફ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની વાત કરે છે, પરંતુ અધિકારીઓના અધિકાર વગર કામકાજ પર મૌન છે। ગૃહ વિભાગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પીઆઈની ઉપરની કક્ષાના અધિકારીઓને લઈને લેવાતા નિર્ણય ગૃહ વિભાગના સંચાલનમાં આવે છે, પરંતુ સતત વિલંબ એ પ્રશાસનની બેદરકારી દર્શાવે છે। પ્રમોશન પામેલા આઈપીએસ અધિકારીઓ કે જે પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે તેની વાત કરવામાં આવે તો તેમાં સામેલ છે હિતેશ કુમાર હંસરાજ જોયસર, જે 2011ની બેચના છે, ડૉક્ટર તરુણ દુગ્ગલ, તે પણ 2011ની બેચના છે। આ ઉપરાંત ચૈતન્ય રવિન્દ્ર માંડલિક, સરોજ કુમારી, આરવી ચુડાસમા, આરપી બારોટ, ડૉક્ટર જીએ પંડ્યા, આરટી સુસરા, સુધા એસ પાંડે અને સુજાતા મજુમદાર, આ તમામ એ અધિકારીઓ છે જે પ્રમોશન મળ્યા બાદ પણ પદ સ્થાન માટે રાહ જોઈ રહ્યા છે, અને આ અંગેની જાહેરાતમાં વિલંબ થવાથી વહીવટી પ્રક્રિયા અને સરકારના નિર્ણય ક્ષમતા પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે અધિકારીઓમાં અસંતોષનો માહોલ ઊભો થઈ રહ્યો છે। નિષ્ઠાપૂર્વક સેવા આપનારા અધિકારીઓને તેમનો હક ન મળે તો અન્ય અધિકારીઓ માટે પણ પ્રેરણા ગુમાવી શકે છે, અને પ્રમોશન આપ્યા બાદ પોસ્ટિંગ જેવી નિયમિત પ્રક્રિયામાં રાજકીય દખલ અને પસંદના આધારે નિર્ણય લેવાય તે સ્વસ્થ લોકશાહી માટે પણ ખતરારૂપ છે। આઈપીએસ દરજ્જાના અધિકારીઓને પ્રમોશન આપ્યા બાદ પણ તેમને તેમના નિયત સ્થળે નહીં મોકલાતા સમગ્ર રાજ્યના વહીવટતંત્રમાં એક અવિશ્વાસનો માહોલ ઊભો થઈ રહ્યો છે। અનેક નિવૃત્ત અધિકારીઓએ પણ ખાનગી વાતચીતમાં આવી સ્થિતિ પર તિરસ્કાર વ્યક્ત કર્યો છે। ત્યારે હવે નજર છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પર કે તેઓ આ બાબતમાં ક્યારે અંતિમ નિર્ણય લે છે, અને શું તેમનું શાસન વહીવટી સ્પષ્ટતા તરફ આગળ વધે છે કે નહીં। આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।